નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શિક્ષણ. ફિઝિક્સ વિષયમાં આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. છેલ્લા લેક્ચરની અંદર આપણે પ્રકાશના વક્રીભવનને થતી ઘણી ઘટનાઓ વિશે અભ્યાસ કર્યો. એમાં કે તળાવ અથવા ટાંકી અથવા તો સરોવરનું તળિયું છે એ ઉપર આવી એના માટે તમને જે સાચી ઊંડાઈ કરતા કંઈક આભાસી ઊંડાઈ છે અલગ દેખાય, તો એના વચ્ચેનો આપણે સંબંધ ધાર્યો કે સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ વચ્ચેનો સંબંધ. ત્યાર પછી છે આપણે વાતાવરણીય વક્રીભવનને કારણે કે જ્યારે વાતાવરણની અંદર સૂર્યપ્રકાશ એન્ટર થાય ત્યારે વક્રીભવન થાય એને પરિણામે છે આપણને સૂર્યોદય છે એ 2 મિનિટ વહેલા થતો હોય અને સૂર્યાસ્ત છે એ 2 મિનિટ છે એ મોડો થાય. આના વિશે અભ્યાસ કર્યો અને ત્યાર પછી એક ઉદાહરણ તમને હોમવર્કમાં આપે અને એ બધાએ ગણ્યું છે અને બધાને આવડતું. તો નેક્સ્ટ જે આપણો ટોપિક છે એ પૂર્ણ આંતરિક પરાવર્તન. ટોપિકનું નામ શું છે? પૂર્ણ આંતરિક પરાવર્તન. એના વિશે વાત કરવાની. ક્યાં નહીં. હવે તો પહેલી જ વસ્તુ આપણને સમજાય કે શબ્દ છે પૂર્ણ આંતરિક પરાવર્તન. આ ક્યારે થાય એના માટેની કઈક શરત છે. જો આ ઘટનાનો ઉલ્લેખ કરો તો જ તમે પૂર્ણ આંતરિક પરાવર્તન મેળવી શકો. એટલે અહીંયા તમારે એ ઘટના લેવાની છે કે હંમેશા જ્યારે પ્રકાશ છે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જતો હોય ને તો જ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના થાય, નહીંતર પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના મેળવી શકાય નહીં. તો આપણે એવું તો ભણી ગયા કે નહીં, પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય એ તો થાય ને, ત્યારે છે એ શું થાય છે? વક્રીભવન થાય છે. પણ અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તનની મારે ઘટના મેળવવી હોય તો હંમેશા પ્રકાશને ક્યાં એન્ટર કરવાનો? ઘટ માધ્યમમાંથી ક્યાં જવો જોઈએ? પાતળા માધ્યમમાં. તો જ કઈ ઘટના જોવા મળે છે? પૂર્ણ આંતરિક પરાવર્તન. એટલે પહેલા આપણને આકૃતિ દોરવી હોય તો આપણને ખબર પડી જાય કે મારે પ્રકાશનું કિરણ છે ઘટ માધ્યમમાંથી ક્યાં લઈ જવાનું છે? પાતળા માધ્યમમાં. તો જ ઘટના શું થશે? પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના થશે. તો એના માટે હું એક અહીં આકૃતિ બતાવું છું. જ્યાં અહીંયા માની લો કે આ ઘટ માધ્યમ છે આપણું. શું છે? ઘટ માધ્યમ. આ ઘટ માધ્યમની અંદર પાણી ભરેલું છે એવું તમે વિચારી શકો. શું ભરેલું છે? પાણી. તો અહીં આપણું ઘટ માધ્યમ જ થઈ જાય ને. આની અંદર માની લો હું એમ કહું પાણી ભરેલું છે તો આપણા માટે શું થઈ ગયું? ઘટ માધ્યમ. અને ઉપરનું માધ્યમ છે એ હવા છે. તો એ કેવું માધ્યમ થશે? પાતળું માધ્યમ. અહીંયા છે એ હવા છે એમ કહું અને આમાં છે એ પાણી છે એવું કહું છું. શું છે? પાણી. આ આપણું માધ્યમ 1 છે. કયું છે? માધ્યમ 1. તો માધ્યમ 1 નો વક્રીભવનાંકને છે હું n1 વડે બતાવું. શેના વડે બતાવું? n1 વડે. આ આપણું માધ્યમ 2 છે એનો વક્રીભવનાંકને હું શેના વડે બતાવું? n2 વડે. અહીંયા હવા છે એટલે એ પાતળું માધ્યમ છે. જ્યાં નહીં. હવે માની લો કે આપણે પાસે અહીંયા એક n1 હું અહીંયા દર્શાવી દઉં કે આપણી પાસે એક પ્રકાશનું કંઈક ઉદ્ગમ છે. જ્યાં નહીં પ્રકાશનું ઉદ્ગમ છે. માની લો કે આપણી પાસે બલ્બ છે એટલે અહીંથી બધા જ પ્રકાશ છે ઉત્સર્જન થતો હોય. અહીંથી પ્રકાશ ઉત્સર્જન થતો હશે કારણ કે આપણું ઉદ્ગમ છે એ મેં ક્યાં અત્યારે મૂકેલું છે? ઘટ માધ્યમ. પહેલા જ મેં તમને શરત કીધી કે મારે શું મેળવવું છે? પૂર્ણ આંતરિક પરાવર્તન. પણ એ ક્યારે થશે? પ્રકાશનું કિરણ ક્યાં જતું હશે? ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં. એટલે આપણી પાસે અત્યારે કોઈ પણ ઉદ્ગમ હોય પણ અહીંયા મેં તમને બલ્બ દર્શાવ્યો એટલે ચારે દિશામાં છે વિકિરણો છે ઉત્સર્જન થતા છે. હાલો, તો એમાંથી આપણે વાત કરી. માની લો હું એમ કહું કે એક કિરણ અત્યારે સીધું જાય છે. ક્યાં જાય છે? સીધું. તો જો એક કિરણ આ બલ્બમાંથી સીધું નીકળતું હોય તો હું આ રીતે દર્શાવી શકું કે આ આપણું કિરણ છે પણ આ બલ્બમાંથી કિરણ નીકળે છે એટલે ક્યાં જતું છે? ઉપરની તરફ જતું હશે કે નહીં? હવે આ સપાટીને કઈ રીતે આપાત થાય છે? લંબ રૂપે. કેટલાનો ખૂણો બનાવે છે ત્યારે? 90 ડિગ્રી. તો આપણને ખબર છે જ્યારે આપાત આ પરાવર્તનના નિયમોનો તમે વાત કરો બરાબર, તો અહીં આપણા માટે આપાત કોણ શું થઈ જાય? 0. આપાત કોણ 0 હશે તો અત્યારે વક્રીભવન કોણ પણ શું થાય? 0. એનો મતલબ એમ આપણે આવું મેં ભણાવી દીધું કે આનું વક્રીભવન થતું નથી. એટલે આ સીધે સીધું કિરણ ક્યાં નીકળી જાય? બહાર નીકળી જાય. સીધે સીધું કિરણ બહાર નીકળી જશે કારણ કે માધ્યમ બે કેવા છે? પારદર્શક. પાણી છે એ પણ પારદર્શક છે અને હવા પણ કેવી છે? પારદર્શક. પણ જ્યારે કોઈ પણ કિરણ આવી બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ એન્ટર થાય ને ત્યારે મેં તમને કીધું હતું મુખ્યત્વે 3 ઘટનાઓ થતી હોય. એક પરાવર્તન, બીજું વક્રીભવન અને ત્રીજું શોષણ. પણ શોષણ છે બહુ ઓછા પ્રમાણમાં થતું હોય એટલે આપણે એને ધ્યાનમાં રાખતા નથી. એટલે આપણે 2 ઘટનાઓ ભણી, એક પરાવર્તન અને બીજું વક્રીભવન. પણ જો કે હંમેશા જ્યારે આ કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય એટલે વક્રીભવન નથી પણ એક માધ્યમમાંથી જ્યારે બીજા માધ્યમમાં જાય ને ત્યારે એનું પારગમન થયું એમ કહેવાય. શું કહેવાય? પારગમન. એટલે આ કિરણનું અત્યારે પારગમન થયું છે ક્યાં માધ્યમમાં? હવાની અંદર. પણ ત્યારે થોડા પ્રમાણમાં પરાવર્તન થતું હોય. કેવું? થોડા પ્રમાણમાં પરાવર્તન થાય
હવે આપને ખબર સપાટીને લંબ રૂપે આપાત થતું કિરણ હોય તો પાછું વિનાહિત માર્ગે શું વળે, પાછું વળે. એટલે થોડા પ્રમાણમાં છે એ પરાવર્તન થતું હોય. થોડા પ્રમાણમાં એટલે કેટલું ખબર, આયા લગભગ 95% આની તીવ્રતા હોય. કેટલી હોય? 95%. આ માત્ર આની અંદર 5% આની તીવ્રતા હોય. કેટલી હોય? 5%. પણ થોડા પ્રમાણમાં પરાવર્તન થતું હોય. અને આ જે થોડા પ્રમાણમાં પરાવર્તન થતું હોય ને એને એનું આંશિક પરાવર્તન કહેવાય. શું કહેવાય? આંશિક પરાવર્તન. આ પૂર્ણ આંતરિક પરાવર્તન મેળવવા માટેની સૌપ્રથમ ઘટના છે કે પ્રકાશનું કિરણ ક્યાં જાય છે? ઘટ પારદર્શક માધ્યમમાંથી ક્યાં જાય? પાતળા પારદર્શક માધ્યમમાં જાય. ત્યારે મોટા ભાગના કિરણનું શું થાય? પારગમન. જ્યારે થોડા પ્રમાણમાં કિરણનું શું થાય છે? પરાવર્તન. આ થોડા પ્રમાણમાં જે પરાવર્તન થાય છે એને શું કહેવાય? આંશિક પરાવર્તન કહેવાય અથવા તો આંતરિક પરાવર્તન કહેવાય. શું કહેવાય? આંશિક પરાવર્તન. આંશિક એટલે થોડા પ્રમાણમાં દેખાય છે ને મોટા ભાગનું ક્યાં જાય છે? હવામાં જતું રહે છે. એને તો આપણે શું કીધું? એમ કહેવાય પારગમન છું એમ કીધું. જ્યારે પરાવર્તન તો બહુ ઓછા પ્રમાણમાં થાય એટલે આપણે એને શું કહીએ? આંશિક પરાવર્તન અથવા તો એને શું કહીશું? આંતરિક પરાવર્તન. આવી ઘટનાઓ થાય. હવે આ તો માત્ર મેં એક કિરણ બતાવ્યું. આમાંથી તો ઘણા બધા કિરણો નીકળતા હોય કે નહીં? આમાંથી શું નીકળતા હશે? ઘણા બધા કિરણો. હવે માની લો અત્યારે આપણા માટે આપાત કોણ કેટલો હતો? 0. કારણ કે કિરણ કઈ રીતે આપાત થતું હતું? સપાટીને લંબરૂપ. ખ્યાલ આવે કે નહીં? હવે હું જેમ જેમ આપાત કોણનું મૂલ્ય વધારું, કોણ આપાત કોણ, એમ વક્રીભૂત કોણનું મૂલ્ય વધે. એવું આપણે ભણી ગયા થિયરીમાં. પણ સમપ્રમાણમાં વધે એવું જરૂરી નથી. આ 10 વધતો હોય તો ઓલો 10 વધે એવું જરૂરી નથી. પણ આપાત કોણનું મૂલ્ય વધારો એટલે વક્રીભવન કોણના મૂલ્યમાં શું થાય? વધારો થાય. અત્યારે આપણો આપાત કોણ કેટલો છે? 0. એટલે વક્રીભવન કોણ એ કેટલો થાય છે? 0. પણ હવે આપણે કઈ આપાત કોણ બતાવીએ. માની લો કે બીજું કિરણ આ રીતે આપાત થાય છે. એમ હું બતાવું છું. ધ્યાન અહીંયા કે આ આપણું એક બીજું કિરણ છે. આ રીતે મેં અહીંયા દર્શાવ્યું છે. અહીંથી જે કિરણ નીકળ્યું છે આ રીતે મેં અહીંયા દર્શાવ્યું. આ આપણું માટે શું થઈ ગયું? આપાત કિરણ. આ સપાટીને દોરેલો લંબ છે. શું છે? સપાટીને દોરેલો લંબ. હવે જે આ આપાત કિરણ છે હકીકતમાં જાવું જોઈએ ક્યાં? આમ સીધું જવું જોઈએ. પણ સીધું જશે નહીં. શા માટે? ઘટ માધ્યમમાંથી ક્યાં જાય? પાતળા માધ્યમ. એટલે શું થાય? લંબથી દૂર. એટલે માની લો કે હું એક કિરણ બતાવું. આ રીતે છે આનું પારગમન થશે. આ રીતે આનું શું થશે? પારગમન થશે. હવે આ બિંદુઓને હું નામ આપી દઉં. માની લો કે આ ઉદ્ગમ છે એને હું નામ આપી દઉં. એ નામ આપું. શું આપું? એ. અહીંયા હું નામ આપું ઓ. શું આપું? ઓ. હાલો ધ્યાન અહીંયા. ને અહીંયા નામ આપી દઉં બી. જે તે નામ આપો એની સાથે લેવા દેવા નથી. હવે અહીંયા થોડા પ્રમાણમાં મોટા ભાગે શું થયું? પારગમન. પણ મેં તમને કીધું થોડા પ્રમાણમાં શું થતું હશે? પરાવર્તન પણ થતું હશે. એટલે જેટલું આપાત કોણ હોય એટલા જ કોણે કિરણ શું પામે? પરાવર્તન પામે કે નહીં? એટલે આ જે કિરણ હું બતાવું એ કયું આપણું થઈ ગયું? પરાવર્તિત કિરણ. શું થયું? પરાવર્તિત કિરણ. પણ આ જે પરાવર્તન થાય એ બહુ ઓછા પ્રમાણમાં. એટલા માટે આપણે આને શું કહીશું? આંશિક પરાવર્તન અથવા તો આંતરિક પરાવર્તન. આ આપણો આપાત કોણ છે. આપાત કોણને આપણે શેના વડે બતાવીએ છીએ? આય વડે. શેના વડે? આય વડે. વક્રીભવન કોણને આપણે શેના વડે બતાવીએ છીએ? આર વડે. આમાં આપણે કોઈને કાઈ પ્રોબ્લેમ હોય નહીં. હવે હજી હું આપાત કોણનું મૂલ્ય વધારું છું. શું કરું છું? હજુ આપાત કોણનું મૂલ્ય વધારું છું. હજી આપાત કોણનું મૂલ્ય વધારો એટલે વક્રીભવન કોણ વધે? વધે કે નહીં? ચાલો આપણે કંઈક નવો આપાત કોણ લઈએ. પાછું એક બીજું કિરણ આપાત કરીએ. જ્યાં અહીંયા આ એક આપાત કિરણ કીધું છે. આ જે સપાટીને દોરેલો શું છે? લંબ. બધાનું ધ્યાન અહીંયા. સપાટીને દોરેલો શું છે? લંબ. આ ખૂણા કરતા આ ખૂણો તમને મોટો દેખાય? દેખાય કે નહીં? તો આ આપાત કોણ આ આપાત કોણનું મૂલ્ય વધ્યું. એ વધ્યું ને એને હું નામ આપી દઉં I ડેશ. શું નામ આપું? I ડેશ. એ આપણો શું થઈ ગયો? આપાત કોણ. આ કિરણ જાવું જોઈએ ક્યાં? સીધું. પણ જશે નહીં. લંબથી ક્યાં જશે? દૂર. એટલે આ આપણું શું થઈ ગયું? વક્રીભૂત કિરણ. આ જે આપણો ખૂણો બને એને આપણે શું કહેશું? વક્રીભૂત કોણ. પણ આને R બતાવ્યો તો આને હું શેના વડે બતાવું? R ડેશ. આપાત કોણનું મૂલ્ય વધાર્યું તો વક્રીભવન કોણના મૂલ્યમાં પણ શું થયો? વધારો થયો. આ ખૂણા કરતા આ ખૂણો મોટો દેખાય છે? થોડોક તમને મોટો દેખાતો હોય એટલે આ ખૂણામાં શું થયો? વધારો થયો. હજી આપણે આપાત કોણના મૂલ્યમાં વધારો કરીએ. શું કરીએ? હજી આપણે આપાત કોણના મૂલ્યમાં વધારો કરી એટલે હજી વક્રીભવન કોણ શું થતો હોય? વધતો હોય. એક કન્ડિશન હું એવી લઈ લઉં કે આપાત કોણ આપણે એટલો કરીએ કે આ જે વક્રીભૂત કોણ છે ને, વક્રીભૂત કોણ એટલે આ ખૂણો, વક્રીભૂત કોણ એટલે આ ખૂણો ધીમે ધીમે વધતો જાય છે. પણ વધતો વધતો ક્યાં સુધી જાય? તો કે 90 ડિગ્રી સુધી થઈ શકે. કેટલો થઈ શકે? 90 ડિગ્રી. એટલે
આપણે એટલો આપાત કોણનું મૂલ્ય લઈએ કે વક્રીભૂત કોણ છે એ કેટલો થઈ જાય 90 ડિગ્રી. એનો મતલબ એમ કે આ વક્રીભૂત કિરણ છે ને સપાટીને સમાંતર થઈ જાય. શું થઈ જાય? સપાટીને સમાંતર. ઈ જે આપાત કોણ હશે ને એને આપણે એનો ક્રાંતિક કોણ કહેશું. શું કહેશું? ક્રાંતિક કોણ. જેને આપણે IC વડે બતાવીશું. શેના વડે બતાવીશું? IC. ક્યાં નહીં? પહેલા તો મેં શું કીધું? એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં ગયો ત્યારે થોડા પ્રમાણમાં શું થાય છે? પારગમન. અને હાવ થોડા પ્રમાણમાં શું થાય છે? પરાવર્તન. જેને આપણે શું કહીએ? આંશિક પરાવર્તન અથવા તો આંતરિક પરાવર્તન. હવે ધીમે ધીમે તમે આપાત કોણના મૂલ્યમાં શું કરો? વધારો. જેમ આપાત કોણના મૂલ્યમાં વધારો કરો એમ તમારો વક્રીભવન કોણમાં પણ શું થાય? વધારો થાય છે. આવું તો તમે વધારો કરતા જાઓ. વધારો કરતા કરતા હું ક્યાં સુધી મેળવું છું કે અત્યારે હું આપાત કોણનું મૂલ્ય લઈ ત્યારે એટલું લેવાનું કે જેને કારણે આપણો વક્રીભવન કોણ કેટલો થઈ જાય? 90 ડિગ્રી. વક્રીભવન કોણ કેટલો થઈ જાય? 90 ડિગ્રી. કે જ્યાં નહીં હું હજી આપાત કોણના મૂલ્યમાં વધારો કરું. હજી આપાત કોણના મૂલ્યમાં શું કર્યો? વધારો. તમને દેખાય છે આ ખૂણા કરતા આ ખૂણો શું થઈ ગયો? વધી ગયો. પણ ઈ આપાત કોણને અત્યારે હું IC વડે બતાવું છું. શેના વડે? IC. IC નો મતલબ એમ કે એનો ક્રાંતિક કોણ છે. શું છે? ક્રાંતિક કોણ. એ કોને કહેવાય એની ચર્ચા કરી. હવે આ કિરણ જાવું જોઈએ ક્યાં? સીધું. પણ સીધું જશે નહીં. એટલે લંબથી ક્યાં જશે? દૂર જશે. દૂર જશે ને એટલે એટલું દૂર જાય કે આ દિશામાં કિરણ આગળ વધે. સપાટીને કેવું થઈ ગયું? સમાંતર. સપાટીને સમાંતર થઈ ગયું એટલે આ તમારો વક્રીભૂત કોણ છે. આ તમારો જે વક્રીભૂત કોણ છે એ કેટલો થઈ ગયો? π/2. કેટલો થઈ ગયો? π/2 અથવા તો શું થઈ ગયો? 90 ડિગ્રી. π/2 કે અથવા તો કેટલો ગયો? 90 ડિગ્રી. જ્યારે તમારો વક્રીભૂત કોણ 90 ડિગ્રીનો થાય ત્યારે જે આપાત કોણ મળે ને એને એનો ક્રાંતિક કોણ કહેવાય. શું કહેવાય? ક્રાંતિક. તો ક્રાંતિક કોણની વ્યાખ્યા પૂછી હોય તો કે આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભવન કોણ કેટલો બને? 90 ડિગ્રી. ઈ આપાત કોણને શું કહેવાય? ક્રાંતિક કોણ કહે છે. કોની વ્યાખ્યા કીધી મેં? ક્રાંતિક કોણની. હકીકતમાં ક્રાંતિક કોણ છે હું આપાત કોણ. શું છે? આપાત કોણ. કે એવો આપાત કોણ કે જેના માટે તમને વક્રીભવન કોણ કેટલો મળે? 90 ડિગ્રી. હજી હું એક કન્ડિશન લઉં કે આપાત કોણનું મૂલ્ય છે ક્રાંતિક કોણ કરતાંય વધારે દઉં. શું કરું? ક્રાંતિક કોણ કરતાંય વધારે દઉં. સમજો તમે કે હું જેમ આપાત કોણ વધારે એમ વક્રીભવન કોણ વધશે કે નહીં? વધે કે નહીં? હાલો વધતો જાય. દરેક વખતે અહીંયાથી આપણને કંઈક આંતરિક પરાવર્તન તો મળતું જ હશે. અહીંયા પણ શું મળતું છે? થોડા પ્રમાણમાં આંશિક પરાવર્તન તો થતું જ હશે. એટલે એ દર્શાવું. હજી હું આ ક્રાંતિક કોણ કરતા પણ આપાત કોણના મૂલ્યમાં વધારો કરું. એટલે હવે તમે જો અત્યારે તમારો વક્રીભવન કોણ છે 90 ડિગ્રીનો છે. કેટલો છે? 90 ડિગ્રીનો. હજી હું આપાત કોણ વધારું એટલે આ તમારો વક્રીભવન કોણ વધે કે નહીં? વક્રીભવન કોણ વધે એનો મતલબ શું થયો? કે કિરણ ક્યાં આવ્યું આવે? અત્યારે તો આ સપાટીને સમાંતર છે. પાછું ક્યાં આવી આવે? ઘટ માધ્યમમાં પાછું વહી આવે. એટલે જેટલું કિરણ જાતું હોય છે દિશામાં એનું ઈ પાછું એના ઈ માધ્યમમાં શું વહી આવે? પાછું. કારણ કે હવે એકે પારગમન થવાનું નથી. કારણ કે અહીંયા તમે જોવો છો તો સપાટીને સમાંતર થઈ ગયું. પારગમન થતું નથી. તો હવે હું ખૂણો વધારું તો ક્યારે આ સપાટીને સમાંતર નહીં રહે પણ ક્યાં આવી જાય? પાછું એની એ સપાટી. એટલે જેટલું કિરણ ગયું એ બધું જ કિરણ ક્યું આવે? એના એ માધ્યમમાં પાછું આવે. તો ઈ ઘટનાને આપણે શું કહેવાય? પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવાય. શું કહેવાય? પૂર્ણ આંતરિક પરાવર્તન. આ બધે થોડું થોડું પરાવર્તન થતું હતું. કારણ કે મોટા ભાગનું તો અહીં શું થઈ જતું હતું? પારગમન. પણ છેલ્લે આપણે જ્યારે ખૂણાનું મૂલ્ય ક્રાંતિક કોણ કરતા વધાર્યું ત્યારે સંપૂર્ણ કિરણ એના જ માર્ગમાં શું આવે? પાછું. એટલા માટે ઈ પરાવર્તનને આપણે શું કહેશું? પૂર્ણ આંતરિક પરાવર્તન. શું કહેશું? પૂર્ણ આંતરિક પરાવર્તન. એટલે હાલો હજી હું આપાત કોણનું મૂલ્ય વધારું છું. જ્યાં નહીં આ સપાટીને દોરેલો લંબ આપણો જે આપાત કોણ છે આપાત કોણ ઈ આપણા ક્રાંતિક કોણ કરતાંય મેં શું કરી નાખ્યો? મોટો. ક્રાંતિક કોણ કરતાંય શું કરી નાખ્યો? મોટો. એટલે આ કિરણ જાવું જોઈએ ક્યાં? સીધું. પણ નહીં જાય. હવે જ્યારે આપાત કોણનું મૂલ્ય ક્રાંતિક કોણ કરતા વધી જાય એટલે આખું કિરણ ઇનાઇઝ માર્ગમાં શું આવશે? ઇનાઇઝ માધ્યમમાં પાછું આવશે. પારગમન પામશે નહીં. બધું જ શું થયું? પરાવર્તન. બધું જ કિરણ પરાવર્તન પામી ગયું. તો આ પરાવર્તનને શું કહેવાય? પૂર્ણ આંતરિક પરાવર્તન કહે છે. તો ઘણા પ્રશ્ન થાય કે તો પરાવર્તન જ ભણાવી દીધું હોત તો પરાવર્તનમાં એવું જ ને કે સપાટી ઉપર તમે કિરણને આપાત કરો અને ઇનાઈ માર્ગમાં જે કિરણ છે તો ઇનાઈ માધ્યમમાં પાછું આવે તો આપણે એને શું કહીએ? પરાવર્તન. અથવા તો આપણે એમ કહીએ કે સપાટી ઉપરથી પાછા ફેંકાવાની ઘટનાને શું કહેવાય? પરાવર્તન. પણ ત્યાં કઈ સપાટી હતી? અપારદર્શક સપાટી હતી. શું હતી?
અપારદર્શક સપાટી ઉપર તમે ગમે એટલાના ખૂણે કિરણ આપાત કરો, એટલા જ ખૂણે કિરણ શું આવવાનું છે? પાછું આવવાનું છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ પૂર્ણ આંતરિક પરાવર્તનમાં તમે ગમે એ ખૂણે કિરણને આપાત કરો તો પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના મળે નહીં. પહેલી કન્ડિશન કે તમારું કિરણ છે ઘટ માધ્યમમાંથી ક્યાં જવું જોઈએ? પાતળા માધ્યમમાં. તો જ ખૂણો વધતો જાય ને, નહીતર તો ખૂણો શું થતો જાય? ઘટતો જાય. ઘટતો જાય તો કિરણ ઉપર ને ઉપર મળતું જાય, ક્યારે તમને પરાવર્તન મળે નહીં. એટલે પહેલી કન્ડિશન કે તમારું કિરણ ઘટમાંથી ક્યાં જવું જોઈએ? પાતળા માધ્યમમાં. બીજી કન્ડિશન કે જેમ તમે આપાત કોણનું મૂલ્ય વધારતા જાઓ એમ વક્રીભવન કોણનું મૂલ્ય વધતું જાય. એક સમય એવો આવે કે આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણ કરતા તમે શું કરી દો? વધારી દો. ત્યારે જ તમને પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જોવા મળે. ત્યાં સુધી પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના થાય નહીં. ખ્યાલ આવે? તો આ જે ઘટના હતી એને શું કહેવાય? આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના. હવે અહીંયા તમે નામ આપી અને તમે એને આપાત કિરણ અને વક્રીભૂત કિરણ છે એ દર્શાવી દો. તમારે થિયરી લખવી હોય તો ધ્યાન અહીંયા આપણે શું નામ આપ્યું? બી. તો અહીંયા હું નામ આપી દઉં સી. શું નામ આપી દઉં? સી. હવે અહીંયા ઓ આપ્યું તો હવે આને નામ આપી દઉં O1. શું આપી દઉં? O1. આ કિરણને શું નામ આપી દેવાય? B1. અને શું નામ આપી દેવાય? C1. કહેવાય કે નહીં? ચાલો. તો આ O1 હતું, આ શું થઈ ગયું? O2. અહીંયા શું થઈ ગયું? O3. અને આ જે કિરણ મળે છે એને કોઈ પણ નામ આપી દો. અહીંયા શું આપેલું હતું? આપણે C1 આપેલું હતું ને, આને કહી દો C2. હવે જો આ O3 C2 જે કિરણ છે ને એ તમારું પૂર્ણ આંતરિક પરાવર્તનનું કિરણ છે. શું છે? પૂર્ણ આંતરિક પરાવર્તન. પછી જો આ જે કિરણો છે એને પારગમન થાય એમ કહેવાય, અથવા તો વક્રીભવન શું એમ કહેવાય. એટલે આ વક્રીભૂત કિરણ કહેવાય. આને પણ શું કહેવાય? વક્રીભૂત કિરણ કહેવાય. પણ આ જે કિરણ છે જો એ સપાટીને કેવું થઈ ગયું? સમાંતર. જો એનું પરાવર્તન થાય એમ ન કહેવાય અને વક્રીભવન છે એમ પણ ન કહેવાય. તો ઈ જે કિરણ છે એને ક્રાંતિક કિરણ કહેવાય. શું કહેવાય? ક્રાંતિક કિરણ. ક્રાંતિકોણ. ક્રાંતિકોણને અનુરૂપ જે તમને વક્રીભૂત કિરણ મળે એને શું કહેવાય? ક્રાંતિક કિરણ કહેવાય. શું કહેવાય? ક્રાંતિક કિરણ. હવે આ પૂર્ણ આંતરિક પરાવર્તન આપણને પૂછવું હોય અને આપણે થિયરી લખવી હોય તો કઈ રીતે લખી શકાય? આ આકૃતિ ઉપરથી મારે લખવી છે. આપણને પૂર્ણ આંતરિક પરાવર્તન આવડતું નથી. આ આકૃતિ આપણને દોરતા આવડે છે. તમે લખી શકો પૂર્ણ આંતરિક પરાવર્તન? સૌપ્રથમ તમારે કઈ કન્ડિશનનો ઉપયોગ કરવાનો? કે પ્રકાશના કિરણો હું ઘટ પારદર્શક માધ્યમમાંથી ક્યાં જાય? પાતળા પારદર્શક માધ્યમમાં જાય. ત્યારે મોટે ભાગે શું થતું હોય? પારગમન. જ્યારે થોડા પ્રમાણમાં શું થતું હોય? પરાવર્તન. જેને શું કહેવાય? આંશિક પરાવર્તન અથવા તો આંતરિક પરાવર્તન કહે છે. ખ્યાલ આવે કે નહીં? બરાબર. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ કિરણનો આપણે ઉલ્લેખ નહીં કરવાનો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે AO ઈ તમારું શું છે? આપાત કિરણ. OB ઈ તમારું શું છે? વક્રીભૂત કિરણ. જ્યારે OC શું મળે છે? પરાવર્તિત કિરણ મળે છે. મળે છે બધાને? દેખાય છે? AO ઈ શું છે? આપાત કિરણ. OB એને શું કહેવાય? વક્રીભૂત કિરણ. OC શું છે તમારું? પરાવર્તિત કિરણ. પછી શું લખવાનું? કે જેમ આપાત કોણનું મૂલ્ય વધારો, શું કરો છો? આપાત કોણનું મૂલ્ય વધારો એમ વક્રીભવન કોણના મૂલ્યમાં શું થાય? વધારો થાય. લખી શકાય એવો મુદ્દો. હવે એ મુદ્દો પૂરો થયો પછી તો કે આપાત કોણના એવા મૂલ્ય માટે કે તમારો વક્રીભવન કોણ કેટલો બને? 90 ડિગ્રી. ઈ આપાત કોણને તમે શું કહો? ક્રાંતિક કોણ કહે છે. ઈ આપાત કોણને શું કહેવાય? ક્રાંતિક કોણ. ત્યાર પછી કે હવે જો આપાત કોણનું મૂલ્ય ક્રાંતિક કોણ કરતા પણ વધારવામાં આવે તો પ્રકાશનું કિરણ પારગમન પામ્યા વગર સીધું એ જ માધ્યમમાં શું પામે? પરાવર્તન પામે છે. આ ઘટનાને શું કહેવાય? પૂર્ણ આંતરિક પરાવર્તન કહે છે. તો બધા જ મુદ્દા તમે લખી શકો. આકૃતિ ઉપરથી થિયરી શું થઈ જાય? પૂરી. હવે મારે આ ક્રાંતિકોણનું મૂલ્ય કેટલું હોય એ મારે મેળવવું છે. શું મેળવવું છે? ક્રાંતિકોણનું મૂલ્ય કેટલું હોય એ મારે મેળવવું છે. તો કોઈ કહેશે મને કે ક્રાંતિકોણનું મૂલ્ય કઈ રીતે મેળવવું? જ્યાં નહીં આ સપાટી તો તમે લઈ શકો કે નહીં? આ સપાટી માટે અત્યારે આપણે ક્રાંતિકોણનું મૂલ્ય મેળવવાનું છે. એટલે ક્રાંતિકોણ એટલે આપણો ક્રાંતિકોણ છે કે નહીં? એટલે આ બિંદુ આગળ છે આપણે સ્નેલનો નિયમ વાપરવો પડે. શું કરવું પડે? સ્નેલનો નિયમ વાપરવો પડે. એ કયું બિંદુ છે? O2. તો O2 બિંદુ આગળ તમે સ્નેલનો નિયમ ન વાપરી શકો. જ્યાં નહીં હું અહીં લખી નાખું કે O2 બિંદુ આગળ સ્નેલનો નિયમ વાપરતા. O2 બિંદુ આગળ સ્નેલનો નિયમ વાપરતા. નિયમ તમારે મને કહેવાનો છે. સ્નેલનો નિયમ શું છે?
n1 sin i is equal to n2 sin i. n1 આપણું આ માધ્યમ છે, એનો વક્રી ભવાનાંકને હું કહું n1 sin i. અત્યારે હું લખી નાખું, પહેલા હું લખી નાખું sin i is equal to n2 sin r. આમાં કોઈને કઈ પ્રશ્ન હોય નહીં, પણ હું કયા બિંદુ આગળ વાપરું છું? O2 બિંદુ આગળ. O2 બિંદુ આગળ નજર કરો તો તમને r નું મૂલ્ય કઈક દેખાય છે. કેટલું દેખાય? pi/2. અને i નું મૂલ્ય દેખાય છે કેટલું? ic દેખાય છે કે નહીં? તો હું એમ લખી શકું ને કે i is equal to આપણે શું લેવાનું છે? ic. અને r બરાબર શું લખવાનું છે? pi/2. શું લખવાનું છે? pi/2. તો આની અંદર હું કિંમત મૂકી શકું આ સમીકરણની? તો હું લખું n1 sin ic is equal to n2 sin r એટલે શું થાય? sin pi/2. sin pi/2 એટલે sin 90 ડિગ્રી થાય કે નહીં? અને sin 90 ની કિંમત કેટલી હોય? 1. એટલે 1 લખો કે ન લખો કઈ ફેર પડે નહીં. આ n1 ને છેદમાં જવા દો, કઈ વાંધો? n1 ને ક્યાં જવા દો? છેદમાં. તો આપણું સમીકરણ કેવું બને? sin ic is equal to શું થાય? આ બાજુ શું છે? n2 છે કે નહીં? નીચે શું છે? n1. એટલે હું એમ લખી શકું ને n2 ના છેદમાં n1. હવે n2 ના છેદમાં n1 એટલે શું લખાય? કોની સાપેક્ષ કોનો વક્રી ભવાનાંક? એકની સાપેક્ષે બેનો વક્રી ભવાનાંક. એના બરાબર તમે સૂત્ર શું લખી શકો? n21 લખાય કે નહીં? એટલે આપણું સમીકરણ આવું થાય કે sin ic is equal to શું થયું? n21. શું થઈ ગયું? n21. હવે જો તમે ic ને સૂત્રનો કરતા બનાવો, કોને? ic. તો તમને ખબર છે કે આ ઓલી બાજુ છે, આપણે બે બાજુ એન્ટી લોગ લેવા પડે. એન્ટી લોગ એટલે sin ઇન્વર્સ થઈ જાય. શું થઈ જાય? sin ઇન્વર્સ. એટલે જો હું ic ને સૂત્રનો કરતા બનાવું તો એમ લખી શકાય કે ic is equal to શું થાય? sin ઇન્વર્સ n21. શું થાય? sin ઇન્વર્સ n21. હવે n21 છે એની જગ્યાએ એનો વ્યસ્ત વક્રી ભવાનાંક શું થાય? n21 નો વ્યસ્ત વક્રી ભવાનાંક શું થાય? n12 થાય. થાય કે નહીં? તો આના બરાબર હું આમ પણ ન લખી શકું કે 1 ના છેદમાં n12 આવું લખાય કે ન લખાય? તો આ કોની સાપેક્ષે છે? કે 2 ની સાપેક્ષે માધ્યમ 1 નો વક્રી ભવાનાંક છે. કોની સાપેક્ષે? 2 ની સાપેક્ષે માધ્યમ 1 નો વક્રી ભવાનાંક. હવે જે સમજવાનું છે એ ધ્યાન રાખજો કે આ n1 છે એ કોનો વક્રી ભવાનાંક છે? ઘટ માધ્યમનો. કોનો છે? ઘટ માધ્યમ. n2 છે એ કોનો છે? પાતળા માધ્યમનો. ભૂલાય નહીં, આપણે નહીંતર આપણે લેતા ને ત્યારે n1 છે પાતળા માધ્યમનો આવતો ને n2 એનો આવતો. પણ અત્યારે ઉલટું છે. n1 છે એ કેનો છે? ઘટ માધ્યમ છે. અને n2 છે એ કોનો છે? પાતળા માધ્યમ. એટલે અત્યારે તો આપણે n2 તરીકે કોણ છે? હવા. હવાનો વક્રી ભવાનાંક કેટલો હોય? હવાનો વક્રી ભવાનાંક તો એક જ હોય ને. તો એક ન લખો તો શું ફેર પડે? કઈ ફેર પડે નહીં. તો આ કન્ડિશન પ્રમાણે કે જ્યારે કોઈ કિરણ ઘટ માધ્યમમાંથી હવાની અંદર જાતું હોય, શેની અંદર જાતું હોય? હવાની અંદર. જ્યારે હવાની અંદર જાય તો મારે આ n2 ની જગ્યાએ શું લેવા પડે? 1. અને આ જે n1 છે, n1 એટલે તો જે માધ્યમમાં હોય એનો જ વક્રી ભવાનાંક થાય ને. n1 એટલે શું થાય? જે માધ્યમમાં હોય એનો જ વક્રી ભવાનાંક. તો સૂત્ર કેવું બને? ધ્યાન રાખજો. અહીંયા હું તમને લખીને સમજાવું કે માની લો કે કિરણ ઘટ માધ્યમમાંથી હવામાં જાય છે. ક્યાં જાય છે? હવામાં. જો ઘટ માધ્યમમાંથી હવામાં જતું હોય તો ઘટ માધ્યમનો જે વક્રી ભવાનાંક આપણે શેના વડે બતાવ્યો? n1 વડે. એની જગ્યાએ હું કહી દઉં n. શું કહી દઉં? n. એટલે હવાનો વક્રી ભવાનાંક એટલે n2. અત્યારે આપણે હવાનો વક્રી ભવાનાંક શેના વડે બતાવ્યો? n2. પણ n2 બરાબર તો બધાને ખબર છે શું થાય? 1 થાય. થાય કે નહીં? હાલો. તો આ જે સમીકરણ છે, આ સમીકરણ કે આપણે સમીકરણને નામ આપી દીધું. માની લો કે આને હું સમીકરણ નંબર 1 કહું. શું કહું? સમીકરણ નંબર 1. આને હું કહી દઉં સમીકરણ નંબર 2. 2 ની કિંમત 1 માં મૂકી શકાય. સમીકરણ નંબર 2 ની કિંમત કોની અંદર મૂકું? સમીકરણ નંબર 1 ની અંદર. ધ્યાન અહીંયા સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકું તો તમને સૂત્ર કેવું મળે? કે sin ICM બરાબર છે ઇઝ ઇક્વલ ટુ શું છે? આની અંદર કિંમત મૂકશો તો અહીંયા આની બરાબર આને ઉપર સમીકરણનું નામ આપી દો. નહીતર પાછું
અહીંયા મારે પાછું ઉપરનું સમીકરણ તો લખવું જ પડશે, એના માટે નામ ક્યાં આપી દીધું ઉપર, એટલે આપણે કિંમત મૂકવામાં સરળતા પડે. હાલો તો સમીકરણ નંબર 1 ની અંદર કિંમત મૂકો. n2 કેટલા છે? 1. n1 ની જગ્યાએ શું મૂકવાનું? n. તો તમને સમીકરણ કેવું મળે? 1/n. શું મળે? 1/n. તો જો IC ને તમે સૂત્રનો કરતા બનાવો તો IC શું થાય? sin inverse 1/n. શું થાય? sin inverse 1/n. તો આ તમારો ક્રાંતિ કોણ મળે. શું મળે? ક્રાંતિ કોણ. કે કોઈ પણ માધ્યમ માટે ક્રાંતિ કોણ કેટલો મળે? તમને એમ કહી દે કે આ કાચ છે, પાણી છે, એના માટે છે કે કેટલા ડિગ્રીના ખૂણે પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. તો પહેલા આપણે શું મેળવવું પડે? ક્રાંતિ કોણ. ક્રાંતિ કોણ મળી જાય તો આપણને ખબર પડે જો આના કરતા તમારે આપાત કોણ વધારો તો એની અંદર કઈ ઘટના થશે? પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના થાય. એટલે આ આપણા ક્રાંતિ કોણનું સૂત્ર છે. હવે કોઈ પણ માટે તમે ક્રાંતિ કોણનું સૂત્ર મેળવી શકો, કારણ કે તમે વક્રીભવન તો જાણતા છો. માની લો હું અત્યારે આપણે શું લીધું? પાણીમાંથી ક્યાં જાય છે? હવાની અંદર જાય છે. તો પાણીમાંથી હવામાં જતું હોય ત્યારે ક્રાંતિ કોણનું મૂલ્ય કેટલું હોય સમજજો. પાણીમાંથી ક્યાં જાય છે? હવાની અંદર. એટલે હું અહીંયા એમ લખી નાખું માધ્યમ. હું લખી નાખું માધ્યમ. અહીંયા એને લખી નાખું એનો વક્રીભવન. હું લખી નાખું વક્રીભવન. ને અહીંયા આપણે લખીએ એનો ક્રાંતિ કોણનું મૂલ્ય. શું લખીએ? એના ક્રાંતિ કોણનું મૂલ્ય. પહેલા મેં તમને એમ કીધું માધ્યમ તરીકે અત્યારે અને કોની સાપેક્ષે કહું છું ખબર? બધા જ માધ્યમ અત્યારે કોની સાપેક્ષે છે? હવાની સાપેક્ષે. તો જ હું આ સૂત્ર વાપરી શકું. નહીં તો આપણું આ સૂત્ર છે ઈ જ વાપરવું પડે કે n2/n1. એમાં n1 થી જે તે માધ્યમનો વક્રીભવન અને n2 જે પાતળા માધ્યમમાં જતો હોય એનો વક્રીભવન. હું તમને એમ કહું કે માની લો કે કાચમાંથી પાણીમાં જાય. કેમાં જાય? કાચમાંથી પાણીમાં. તો અહીંયા કોનું આવશે? અહીંયા શું આવશે? Ng. અહીંયા શું આવશે? Nw. આવે કે નહીં? એટલે એ તો તમે દર્શાવી શકો. પણ કોઈ પણ કિરણ જ્યારે હવાની અંદર જતું હોય તો એના માટે સીધાથી આપણે ક્રાંતિ કોણના મૂલ્ય યાદ રાખવાનું. તો મેળવી શકો. માધ્યમ તરીકે હું પહેલા તો પાણી લઉં. શું લઉં? પાણી. પાણીનો વક્રીભવન કેટલો છે? 1.33. બધાને ખબર છે કે નહીં? હવે એનો ક્રાંતિ કોણ મળે. આ ક્રાંતિ કોણ મેળવવો હોય તો મારે શું કરવાનું? IC sin inverse શું મેળવવાના? 1/1.33 મૂકશો કે નહીં? તો કોઈ પાસે લોગ ટેબલ છે? લોગ ટેબલ છે કોઈ પાસે? હોય તો જુઓ કિંમત. પાણી માટે હું વાત કરું છું તો તમને આવું સમીકરણ મળે કે IC sin inverse 1/nw. nw એટલે કેટલું થાય? 1.33. 1/1.33 કરો. કેટલું મળે? 0.75. પછી કઈક આંકડા હશે 13 કે 18. શું છે? 18. હાલો 0.75. તો નેચરલ સાઈન ની અંદર તમે આની કિંમત જોવો ને 0.75 ની તો તમને એની કિંમત મળશે ત્યાં આગળ 48.75 ડિગ્રી બતાવશે. કેટલું બતાવશે? 48.75 ડિગ્રી. જો તમે લોગ ટેબલમાં છે કે નહીં હોય તો કહેજો, ન હોય તો એમ કહેજો કે આવી કિંમત નથી. ક્યાં કિંમત જોવાની છે તમારે? 0.4518. આવી બેઠી કિંમત ન પણ હોય હો. 0.75 પછી કઈક આંકડા અલગ હોય. તમારે છે ને 0.7513 હશે. ક્યાં હશે? 0.7513 હશે. અને ઈ કિંમત કોની હશે? તો કે 48.7 ની હશે. 48.7 માં તમે કિંમત જુઓ. 48.7 માં કિંમત જોતા તો આવડે છે કે નહીં? નેચરલ સાઈન ની અંદર ત્યાં કિંમત કેટલી છે? 0.7513 છે કે નહીં? કેટલી કિંમત છે? 0.7513. પણ આપણે એના કરતા થોડાક આંકડા વધુ છે એટલે હું 48.7 નથી લેતો. કેટલું લઉં છું? 48.75 ડિગ્રી. કેટલો? 48.75 ડિગ્રી. કોનું મૂલ્ય છે આ? કોનું મૂલ્ય છે? ક્રાંતિ કોણનું. કે જ્યારે કોઈ કિરણ પાણીમાંથી ક્યાં જતું હોય? હવાની અંદર. ત્યારે તમને ક્રાંતિ કોણનું મૂલ્ય આટલું મળે. ખ્યાલ આવે કે નહીં? આ તો અત્યાર સુધીમાં તો ખૂણા જોતા આવડી જ ગયા હોય. આના ઘણા બધા તમે ઉપયોગ કર્યા હોય ને. આનો ઉપયોગ કર્યો હોય એટલે ખૂણો જોતા આવડતું હોય. ન આવડતું હોય તો હમણાં આપણે તમને શીખવાડો બધાને, બરોબર? કે કઈ રીતે છે આ ખૂણો જોઈ શકાય. હાલો નેચરલ સાઈન નું તમે કાઢ્યું છે લોગ ટેબલ ની અંદર. આ તો એમાં ખૂણા આપેલા છે. આમ નીચે જાવ એમ શું આપેલા છે? ખૂણા.
તો એમાં તમે 48 ઉપર વયા જાવ. ક્યાં જતા રહો? 48 ઉપર. પછી ઉપર આપેલું છે 0.1 0.2 0.3 એમ આપેલું છે. એમાં તમે 0.7 માં જતા રહો. ક્યાં જતા રહો? 0.7. અને આ બાજુથી ક્યાં જવાનું? 48 ઉપર. જ્યાં ભેગું થતું હોય ને ત્યાં કિંમત જુઓ. 75.13 છે કે નહીં? કેટલી છે? 75.13. પણ એના કરતા થોડા આંકડા વધુ છે કે નહીં? એટલે પાછળનો આપણે શું જોવાનો? મીન ડિફરન્સ. એ પાછું મિનિટમાં આપ્યું હોય એટલે કલાકમાં ફેરવો એટલે આપણે તો 48.7 આવી ગયું કે એટલી ખબર પડે. 48.7 આવી ગયું. એની જગ્યાએ એના કરતા થોડા આંકડા વધુ છે એટલે મેં કેટલું લીધું? 48.75. બાકી 48.70 તો મળે જ છે તમને. 48.70 તો મળે જ છે. હાલો તો તમારો જવાબ કેટલો થઈ ગયો? 48.75 ડિગ્રી. બીજું ક્રાઉન કાસ માટે આપેલું છે. કોના માટે આપેલું છે? ક્રાઉન કાસ માટે. જ્યાં નહીં કે ક્રાઉન કાસનો વક્રી ભવનાંક 1.52 છે. કેટલો છે? 1.52. હવે ક્રાઉન કાસ એટલે સાદા જે કાસ હોય ને આપણે લેન્સ બનાવવા માટે જે કાસ વાપરીએ છીએ કે નહીં એને શું કહેવાય? ક્રાઉન કાસ કહેવાય. બરોબર. અત્યારે આ ચશ્માની અંદર લેન્સમાં વપરાણો છે તો ઈ કયો કાસ હોય? ક્રાઉન કાસ. એમાં બીજું કઈ હોય નહીં. એનો વક્રી ભવનાંક કેટલો હોય? 1.52 હોય. તો એના માટે મારે ક્રાંતિ કોણ મેળવવો હોય તો અહીંયા છેદમાં શું આવશે? 1.52 આવે એટલે એની કઈક વેલ્યુ આવે કે નહીં? બરોબર. પણ આપણે યાદ રાખવાનું એની વેલ્યુ છે ને 41.14 ડિગ્રી છે. કેટલી છે? 41.14 ડિગ્રી. ખ્યાલ આવે? ચાલો ત્યાર પછી છે ઘટ ફિલન્ટ કાસ આપેલો છે. શું આપેલો છે? ઘટ ફિલન્ટ કાસ. કોઈ કહે છે મને કે ફિલન્ટ કાસ કોને કહેવાય? કે કાચ જે બનાવતા હોય ને કાચ એના દ્રવ્યની અંદર જો સિલિકોન ડાયોક્સાઇડ એટલે કે SiO2 નામ સાંભળ્યું ને? સિલિકોન ડાયોક્સાઇડ કેમિસ્ટ્રી ની અંદર તમે સાંભળ્યું છે સિલિકોન ડાયોક્સાઇડ. આ SiO2 પ્લસ વધારામાં લેડ ઉમેરેલું હોય અથવા તો પોટેશિયમ ઉમેરેલું હોય આવું બધાના મિશ્રણથી જે લેન્સ તૈયાર થાય ને એને કેવો કહેવાય? ઘટ ફિલન્ટ કાચ કહેવાય. તો ખબર જ પડે કાચની અંદર આવા દ્રવ્ય ઉમેરો એટલે આનો વક્રી ભવનાંક શું થાય? વધે. વક્રી ભવનાંક વધે છે કે નહીં? તો આનો ઘટ ફિલન્ટ કાચ છે એનો વક્રી ભવનાંક આના કરતા વધુ થાય. કેટલો છે? 1.62 કે 63? 1.62 આનો વક્રી ભવનાંક છે. કેટલો છે? 1.62. હવે જો જેમ વક્રી ભવનાંકનું મૂલ્ય વધે એટલે sin ની કિંમત ઓછી આવે કે નહીં? sin ની કિંમત ઓછી આવે એટલે ખૂણો શું થતો જાય? નાનો. ખૂણો શું થતો જશે? નાનો. અહીંયા જુઓ પહેલા 1.33 હતો. જવાબ કેટલો આવ્યો? 48. પછી 1.33 ની જગ્યાએ શું મેક્યું આપણે? 1.52. તો તમારો જવાબ કેટલો આવ્યો? 41.14. હવે આપણે કેટલો મેકવાનો છે? 1.62. જ્યારે મૂકશો ત્યારે તમને કઈક જવાબ મળશે 37.31 ડિગ્રી. ખ્યાલ આવે કે નહીં? અને ત્યાર પછી છેલ્લે સૌથી ઘટ માધ્યમ કોણ છે? હીરો. અને હીરાનો વક્રી ભવનાંક છે 2.42. એને અનુરૂપ તમે અહીંયા 2.42 મૂકો તો તમને જવાબ મળશે 24.41 ડિગ્રી. કેટલો મળશે? 24.41 ડિગ્રી. હવે બધાનું ધ્યાન નહીં. ઈ જોઈ લીધું, એને જોતા આવડશે. બરોબર? ઈ જોવાનું. પણ અત્યારની વસ્તુ છે જ્યારે પાણીમાંથી કોઈ કિરણ બહાર નીકળતું હોય, આ ક્રાઉન કાચમાંથી બહાર નીકળતું હોય, ઘટ ફિલન્ટ કાચમાંથી બહાર નીકળતું હોય અથવા તો હીરામાંથી બહાર નીકળતું હોય, ત્યારે પૂર્ણ આંતરિક પરાવર્તન ક્યારે થાય? તો કે આમાં એના ક્રાંતિકોણ કરતા ખૂણાનું મૂલ્ય વધે એટલે તરત શું થાય? પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. જો પાણીમાંથી આપણે વાત કરવી તો 48.75 કરતા ખૂણો વધે એટલે માની લો 49 ડિગ્રી થાય એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન શરૂ થઈ જાય. કેટલો ખૂણો થાય ત્યારે? 49 ડિગ્રી. એમ આયા કેટલું છે? ક્રાઉન કાચ માટે 41.14 એટલે 42 ડિગ્રી હોય તો શું થવા મળે? તમે સંપૂર્ણ પૂર્ણ આંતરિક પરાવર્તન જોવા મળે. એ જ રીતે હીરો હોય તો 25 ડિગ્રી કરતા ખૂણાનું મૂલ્ય વધારો એટલે કઈ ઘટના જોવા મળે? પૂર્ણ આંતરિક પરાવર્તન. એટલે બધાની અંદર પૂર્ણ આંતરિક પરાવર્તન અલગ અલગ પ્રમાણમાં થતું હોય. અલગ પ્રમાણમાં થતું હોય તો તમે વિચારો કે આ જ આકૃતિ છે. હું કોઈ પણ આકૃતિ માટે લઈ લઉં કે માની લો હું અત્યારે એમ કહું આ ક્રાઉન કાચમાંથી ક્યાં જાય છે? હવામાં જાય. જો ક્રાઉન કાચમાંથી હવામાં જાય ને ત્યારે જે આ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના મેળવીને તો આ ખૂણો હંમેશા 41 ડિગ્રી કરતા વધુ હોવો જોઈએ. કેટલો હોવો જોઈએ? 41. પછી આ 42 હોય, 45 હોય કે 50 હોય તો અહીંયા તમને શું મળે? પૂર્ણ આંતરિક પરાવર્તન જોવા મળે. જ્યાં સુધી તમારો ખૂણો 41.14 ડિગ્રી ન થાય ત્યાં સુધી તમને પૂર્ણ આંતરિક પરાવર્તન જોવા મળશે નહીં. ત્યારે થોડા પ્રમાણમાં શું થાય? પારગમન અને થોડા પ્રમાણમાં શું થશે?
પરાવર્તન. અને ઈ પરાવર્તન તમે શું કહો? આંશિક પરાવર્તન કહો છો. શું કહો છો? આંશિક પરાવર્તન. ખ્યાલ આવી જાય કે નહીં? સમજી શકાય? તો આટલી અગત્યતા હતી કોની? પૂર્ણ આંતરિક પરાવર્તન. જો આકૃતિ સમજાઈ જાય ને તો થિયરી લખવામાં કોઈ લાઈન ટુ લાઈન હાલવાની જરૂરિયાત નથી. તમારી ટેક્સ્ટ બુકમાં લખ્યું હોય એવું. પણ તમે હું જે મુદ્દાની ઉપરથી બોલ્યો છો તો તમારી ટેક્સ્ટ બુકમાં એક મુદ્દો એવો નહીં હોય કે વધારાનો આપેલો હોય. પણ એવું એટલે આ જો આકૃતિ સમજાઈ જાય તો તમે થિયરી બેઠે બેઠે શું કરી શકો? લખી શકો. એટલે આકૃતિ અગત્યની છે. હજી તમને કહું છું પૂર્ણ આંતરિક પરાવર્તન માટેની અગત્યની શરત શું? કે કિરણ ક્યાં જવું જોઈએ? ઘટ માધ્યમમાંથી ક્યાં જવું જોઈએ? આંતળામાંથી. પણ માધ્યમ કેવા હોવો જોઈએ? પારદર્શક. કેવા હોવો જોઈએ? પારદર્શક. બીજું કે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના ક્યારે થાય? તો કે તમારો આપાત કોણ છે ક્રાંતિ કોણ કરતા શું થઈ જાય? વધે. ત્યારે જ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના થાય. તો આટલું કામ કરી નાખો.